જોઈ શકો છો મારા કલેજાઓ તમને સ્પેશિયલ લોકેશન બતાવવા મળે છે ને. અમે બે બાઇક લઈને ફરીએ છીએ બોલો. અને આ છે ભારત પેટ્રોલિયમ કંપની પેટ્રોલર્સ. અને કયો રસ્તો છે બીજો આપણે? આ જરોદ સાવલી રોડ. આ જરોદ સાવલી વાળો રસ્તો છે. અને ઓહો આ છે ભરત કંપની પેટ્રોલર્સ કઈ છે? હું લખેલું છે મેન્ટેનન્સ બરાબર એલટીડી. એન્ડ આ છે જરોદ આ બાજુથી આવતો રસ્તો, જરોદ સાવલી વાળો રસ્તો. અને ત્યાં આગળ આપણું ગામ નજદીક જ છે. જો ડીજો કહું બતાવી દઈએ અમને આપણે. બરાબર તમે બધા જોઈ શકો છો આ રસ્તો બહુ મતલબ થોડો રસ્તો કેવો રસ્તાનું થોડું કામ ચાલુ છે. પણ આપણે પ્લાનિંગ છે આ લોકો મતલબ વાત કરી છે આ લોકોને કે આ ડીજેનું ઓપનિંગ થશે ને ત્યાં સુધી બની જશે એવું. હવે જોઈએ શું થાય છે. બરાબર ના બરાબર એટલે વાત નહીં કરી તો સરપંચ છે, સરપંચનું નામ કોણ યાર. બરાબર ને આ કઈ ચોકડી કહેવાય સ્ટેન્ડ? હરિપુરા સ્ટેન્ડ કહેવાય ને. બરાબર હરિપુરા સ્ટેન્ડ છે. બતાવ્યું તમને. આ દુમાનો ફોન કરીને કીધું બે લસ્સી લઈ આવે એવું. દુમા બે લસ્સી. અને આપણે અહીંયાથી જોયું તમે આ રસ્તો છે સાવલી બાજુ જતો અને અહીંથી વળી જવાનું રહેશે તમારે બરાબર. અને આ છે સાવલી બાજુ જતો રસ્તો અને આ છે જરોદ બાજુથી આવતો રસ્તો. અને આ ધનવાળું બોર્ડ મારેલું છે ને ત્યાંથી આપણે આ રસ્તો જાય છે હરિપુરા નજદીક જ છે. હો ભાઈ હા જય માતાજી. સમજી જાય ને શાંતિ. હા બરાબર. તો ચિંતા કરવાની જરૂર નહીં. એડ્રેસ ના મળે તો આઈડીમાં મેં નંબર મેન્શન કરેલો છે, કોલ કરી લેજો બિંદાસ. બરાબર આ જરોદ બાજુ બીજી વાર બતાવી દઉં છું. જરોદ બાજુથી આવતો રસ્તો અને આ છે સાવલી બાજુ જતો રસ્તો. બરાબર અને બીજા કહી દઉં કે અહીંથી આપણે જવાનું રહેશે આપણા ગામની અંદર હરિપુરા. તો બતાવી દઈશ તમને. બરાબર બહુ એટલે બહુ મતલબ પ્લાનિંગ બહુ ખતરનાક છે. મને ખબર છે તો ઘણા બધા ભાઈઓ આપણા આવવાના છે, એમને કેવું એડ્રેસ મળે ને એટલા માટે આપણે કર્યું થોડું ઘણું. બરાબર તમે બે શબ્દ કહેવા માગશો બ્લોકની અંદર? બીજું કહું બસ આપણું આ લોકેશન તમને બતાવ્યું. લોકેશન પર તમારે આવી જવાનું, બધા ફૂલ મોજ કરીશું. હા બરાબર. અને આપણા ગામમાં જો બી રસ્તો થોડો ઘણો બને જ છે, મતલબ મોસ્ટ ઓફ બની જ જશે. તમે ચિંતા કરવાની જરૂર નહીં છે. મોસ્ટ ઓફ રસ્તાનું કામ ખતમ થઈ ગયું છે મોસ્ટ ઓફ એવું લાગે છે. અને જે બી ભાઈઓ મતલબ મને મળવા માંગતા હોય અને એકદમ સ્પેશિયલ ગેસ્ટ બોલાયા છે આપણે તમારા જે પ્રિય છે આશુભાઈ જુગો બોલો મારી જાન, ઉમેશભાઈ ઉમો બોલો મારી જાન, એ બેને બોલાયા છે સ્પેશિયલ ગેસ્ટ. અને કિંગ ઓફ તબાહી જે પરમ મિત્ર છે અને તમારા ઘાયલ તુષાર રાજપૂત 108 એ પણ આવશે જ. બરાબર ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. બહુ એટલે બહુ મજા કરીશું, બહુ જલસા કરીશું. આ જો રસ્તો થોડો ઘણો કામ ચાલુ જ છે, પેલા બધા ભાઈઓ કામ ઉપર લાગેલા જ છે. બરાબર એટલે બહુ એટલે બહુ જલસા કરવાની છે, બહુ એટલે બહુ મોજ કરવાની છે. એમ તમે એટલું વિચાર લો કે હું આ બીજા ભાઈના મતલબ જે બી આપણા ભાઈઓ મને ડીજેના ઓપનિંગમાં બોલાવે છે બરાબર, તો પછી હું એમને ત્યાં તમને બધાને મોજ કરાવું છું. તો પછી આ તો મારા ઘરે છે યાર, મારું પોતાનું છે, મારો પોતાનો સેટઅપ છે આખો. તો પછી તમે વિચારો હું શું કરીશ એમ. વિચારો હું તમને કેવી મોજ કરાવીશ એમ. તો બીજા ભાઈઓ જોડે બી આપણે મોજ કરીએ જ છીએ ને. હું બીજા બધા હોય ગ્રાઉન્ડ મતલબ ત્યાં બોલાવો ઓપનિંગની અંદર, ત્યાં બી આપણે હું તમને બહુ મોજ કરાવું જ છું. આ તો મારા પોતાનું છે, મારા કલેજાઓ ભૂખા કાઢી નાખીશ. અને આપણું આગામ આવી ગયું છે બરાબર છે. હા જો જોઈ શકો છો આઈ લવ હરિપુરા છે ને. અહીંયાથી અંદર જવાનું રહેશે તમારે બધાને. બરાબર અહીંયા તો મેં તમને પેલા બતાવ્યું, મેં જે હું જતો હતો ત્યારે પણ ફરી એકવાર બતાવી દઉં. શંકર મોચન મહાબલી હનુમાન કી જય. બરાબર અને હા રસ્તો બધા જોયો બરાબર. અને બહુ મતલબ આવજો બરાબર. હું સ્પેશિયલ ઇન્વાઇટ કરું છું તમને બધાને. અને મારા જે ઘરના છે અને અમારા ડીજે ગુમો, ડીજે ગૌ, ડીજે બોખી, ડીજે કુનાલ બધા ભાઈઓ છે મારી જોડે. એ બધા મારા ભત્રીજાઓ છે, બધા મને બહુ સપોર્ટ કરે બરાબર. એટલે તમે જો એ મને મતલબ એ મને સપોર્ટ કરે, તમે એમને સપોર્ટ કરજો
બરાબર. બહુ જલસા કરીશું, બહુ મતલબ મોજ કરીશું. અને આ સિઝનમાં કંઈક આપણે અલગ કરીશું. શું કેવું ઉડી કહું હે? આ સિઝનમાં આપણે કંઈક અલગ કરીશું એમ. બહુ મજા કરીશું એમ. અમારે તો કોઈ લેવા દેવા છે જ નહીં લ્યા. અમે કોઈના વિરોધી નહીં. શું કીધું? અમે કોઈના વિરોધી નથી યાર. તમે તમારી રીતે છો તો અમે અમારી રીતે છીએ, પણ અમારો ચાળો ના કરતા. બરાબર. બાકી મૂકવામાં તો નહીં, તો આવડથી કહું છું, નહીં મૂકવામાં આવે એમ. ભાઈ જો હોગા મતલબ પીછે દેખા જાયગા. જે થશે પાછળ જોઈ લઈશું, પણ બાકી મૂકવું તો નહીં જ. બરાબર. એટલે જલેગીન દરિયાનું પાણી શાંત હોય ને, શાંત, ત્યારે કોઈ દરિયાની મતલબ ગહેરાનું કોઈ અંદાજો ના લગાવી શકે કે દરિયો કેટલો ઊંડો હશે. પણ જ્યારે અંદાજો લગાવે ને તો સમજી લેવાનું કે પિક્ચર પૂરું થઈ ગયું. બહુ મજા નહીં આવે પછી. બોલિંગ કરો સુકા જેવું લાગે છે. એટલે ભાઈ લચ્છી મારી છે ભાઈ. કોને કીધું? કોણ લાય ભાઈ લાય. પિછલે લેવો કોને મોકલ્યા? આના જો મને એવું કશો નહીં યાર. મેં અત્યારે નોટિસ કર્યું છે, જે બી મારા ફેમ ફોલોઈંગ મને મળે ને પેલા મને હંમેશા મને પૂછે, સાગરભાઈ તમે શું લેશો, શું પાણી લેશો, શું કરશો એમ. અને આ ભાઈ મને લસી નતો હાલતો. બોલો, આના ગદ્દાર કહેવાય. એટલે ચાલો પેલું કહેતું નહીં યાર, પેલો દિવેશ ખબર કે છે ને આપણા જ આપણી પથારી ફેરો યાર. પછી પારકાને ક્યાં ખબર આપણી પથારી ક્યાં છે એને કેવડી છે કહું. સાચી વાત ને? અને અમારા ડીજે ધૂમ આખી લઈ લીધી છે. સ્પ્રાઇટ અડધી હાલ દીધી. સ્ટિંગ સોરી સ્ટિંગ કહેવાય. બરાબર. મને આલો થોડાક પૈસા એમ ગરીબ માણસ યાર. બોખી તો બહુ પૈસા હે. અરે બોખી પણ મેં તો ઊંઘે રોજ પૈસા મેં ઊંઘે. એવું એમ? તો કશું પૈસા થયા નહીં અત્યાર. અભી હાલ મેં તો ને બેટા ના તોડી યાર. કબીર માફિયા એ હોય માઝા પીવે છે. એમને કઈ વ્યક્તિ આજે માઝા પીવાનો શોખ થઈ મને ખબર નહીં પડતી. હે તો તને તો ભૂખ્યું કમ ગયા? ભમર ગોળા ના આવ્યો. ઓ ભાઈ ગોળા જવું હતું. તું મને એમ કે તને ભૂખ્યું કમ કે બધા? હે ફેમસ તમને કેવું સાગર સત્તાવન ફેમસ છે. એવો બોખી ફેમસ છે. શું કે બોખી તો છે ને? હા પહેલે થી બધા બોખી કે તો તો દોર કે ભાઈ કો કોણ પાડેલું નામ કોને એમ પૂછે એમ દાદા કોણ નામ પાડેલું બોખી? કોણ એના ભાઈબંધે પાડેલું. કોકનું નામ તો પાડ્યું છે ને? હો કોને પાડેલું? પાડી તો કે તો ખરો પણ કે સેટિંગ એ પાડેલું? ના સેટિંગ જ નહીં. બરાબર. તો કે તો ખરો કોને નામ પાડેલું બોખી એવું? હે છે ને હેરો મોટો છે, આ નાનો છે. પણ ને નાના કરતો મોટો બહુ ભૂખલો છે લાગે. શું કેવું તમારું પબ્લિક? ના ના કેમ કે એનું પીન પાછો મારું પીધું. હાલો છે ને એનું પી ગયો મેં પાછું માર જોડે લાગે કે મને તો ભૂખલો કહેવાય ને? પીવું પડે. પીવું પડે? ગરમી કેટલી લાગે. પીવું પડે? એટલે ઠંડી શિયાળો ચાલે છે. મને તો ગરમી લાગે છે, પરસેવો થાય છે. પણ એમને પીવું પડે? પીવું તો પડે. હું મંગાવું બોલ? ના ના એવું નહીં પીવે, ઠંડુ પીવે. ઠંડુ પીવો છે એમ ને? હા તો અમે ઠંડાની જ વાત કરીએ. હા તો અમે કઈ ખોટી વાત થોડી કરીએ. માંજા સ્પ્રાઇટ જિંદગીમાં સફરમાં હે ને આયો મારતે બોલે અને પેલો મારતે મારા વિરોધ બોલે એવો માણસ છે. કેમ કે અમારે દિલથી નામ બનાવવાનું છે ને, લુખ્ખાગીરી થી. ફરી કરી યાર માને કે મારા કાકાના કલે જાઓ ભાઈ આગળ સાંભળજો બરાબર. અને તારા કલે જાવ કેવાય ને? હા મારા પણ કલે જાઓ બરાબર. ભૂલ પડી યાર, આ ના ચાલે. હેલો આજે ફેર હું ચૂંટણી ઉભો રહેવાનો છું, તું વોટ આપજો મને. તમારી ફરમાઈશ તલાવડી છે નતા
ના ફોટો બહુ શરમાય છે ચલો ડીજે કહું તમારો જે ડાયલોગ ફેમસ છે ડાયલોગ તમે મારો છો મારા ડાયલોગ ભાઈ ફેમસ નહીં બધા મારો હેડો. કયો ડાયલોગ આપણો કોઈનો વિરોધ કરવાનો ના કોઈનો નહીં પણ ડાયલોગ તો મારો પેલો કયો અમે કોઈના વિરોધ નહીં આવો. અમે કોઈનો વિરોધ કરવા માંગતા જ નથી કેમ કે એક મિનિટ આજકાલ બધા- એક મિનિટ આ તો તો નહીં યાર બોલો હેડો હવે બોલો ચલો આપણે કોઈનો વિરોધ કરવા ડાયલોગ જ ફોન નહીં આવી બોલવા દીધો મને. હા બોલો ફોન આવી ગયો કઈ છો તમે જરા જ છો તમે એમને જોવો. અમારું બેન્ડ આવવાનું છે કયું આપણું પેલું જા ચલો 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 કહું ડીજે કહું આ તમે નાઈ જ્યાં નહીં સર હા ભાઈ ગદ્દારી કરી તમે ગદ્દારી રોનકસિંહ ગોહિલ ગદ્દારી કરી ગદ્દારી શું કહેવાય ગદ્દારી કરી ગદ્દારી પડી ખબર ગદ્દારી કરી ગદ્દારી નહીં કરી હા હા કરી ગદ્દારી વાર સુધારે પાછો ભાઈ રૂપારો લાગે છે તું હવે પહેરવાનું છે હવે હવે પહેરવાનું છે પહેરવાનું વાઘોડિયામાં આપણું આવશે ને સિસ્ટમ તમારું વાઘોડિયા હેંગ મારશે હેંગ પડી ખબર બધી વાત છોડો આપણે આવું ચાલે ચાલે ડાયલોગ માં આપણે તમે બંધ કરજો પેલા ઈ થોડી વાર. બોલો અરે બધું ડાયલોગ માં ને તો બંધ તો કરો વિચારાતો તો યાર તમે. અરે યાર એમ વિચારવાનું હું હોય પાછું હારું. ચલો મારું હમ. બોલજો બરાબર રિપીટ કરજે અમે કોઈના વિરોધી નથી પણ જો તમે અમારો ચાળો કરશો ને તમે મૂકીએ પણ નહીં હા, તમે મૂકીએ પર નહીં વટથી વટથી હા બરાબર પબ્લિક કહે છે સારું એમ કાકો અમને ચડાવે છે બરાબર અમે ચડાવે ને વટથી કહીએ છીએ ભાઈ ભૂકા બોલાડી દઈશું બરાબર અને ગાઈઝ તમે બધા લોકેશન જોઈ લીધું